દધીચી મોર ધ્વજ એવો લાવી ઉમંગ જલારામે જગદીશને આપ્યા રધાંગા हरिचंद्र बलि राजा रघुरंती देवसम कलयुग में सतयुग तो बखत बरतायो है गुजरात देश के गाम गाम ठाम ठाम सेवा हु को संदेश सबको सुनायो है काशी उत्तर प्रदेश बदरी केदार धाम जगन्नाथ द्वारापुरी तेरो यश छायो है सोरठ धरा के महासपूत जलाराम लवमंशी रघुकुल धन तय बनायो है विक्रम संवत 1856 ના કારતક સુદ સાતમ અને સોમવારે વીરપુરના પ્રધાન ઠક્કર લોહાણા એમના ધર્મપત્ની રાજબાઈ એની પવિત્ર કુખે પુત્ર જન્મો એનું નામ દીધું જલો વીરપુરમાં પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ જે થયા એનો ન્યા જન્મ થયેલ ન્યા એની જનેતા મિનલ દેવીએ એક વાવ બંધાવી એનું નામ મિનલ વાવ કહેવાય ત્યાં મિનલ દેવીની મૂર્તિ છે એના દર્શન માટે એક જૂનો જોગંદર વાયુમાં ઉતરી દેવીના દર્શન કરી અને વીરપરાનાથને સ્થાનકે આવ્યો એના મુખમાં ઉચ્ચારત આદેશ 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 આદિ પુરુષ આદેશ માત વિણિતાત સપન્નો દાત દાત ધન વિના આપ આપે જ ઉપન્યો રૂપરેખા બહુરંગ ધ્યાન જોગેશ્વર ધ્યાવે अमर करोड़ 33 प्रभु तू पार न पावे अलरतन शिव शक्ति यद अलख निरंजन आप हुआ अरे गण गणा घाट भांजन गणन आदि पुरुष आदेश तू પાંચક વર્ષનો બાળક જલો છોકરાઓ હારેની રમત છોડી આ યોગી પાસે આવ્યો યોગીએ એને ખોળામાં લીધો અને માથે હાથ ફેરવો અને કહે છે અચ્છા તુમ યહાં આ ગયા જલો જોગી રાતની અટપટી લાગતી જે વાણી ધ્યાનથી સાંભળી રહ્યો કહેવાય છે આ સંત ગુરુ કેબીનાથ હતા જલાના મા બાપને ખબર પડી કે અમારા જલાને કોઈક બાવે ખોળામાં બેહાર્યો અરે હવે એ જલાનું શું થાય કારણ આ દ્રશ્ય ઘણાએ જોયું હતું પણ બીજું કશું ન થયું પણ ત્યારથી ધલો રામ દેવાનો બની સાધુ બાવાની ભગવી ચીથરી જુએ એટલે સીતારામ સીતારામ કરતો એની પાસે દોડી જાય સેવા કરવા માંડે 7મે વર્ષે જલો ભણવા બેઠો અને બાપલા જ્યારે એને સીતારામના અક્ષરો લખતા આવડ્યા તારે એના ઉરમાં આનંદ હમાતો નતો 14 વર્ષના જલાને ઉપવિત સંસ્કાર થયા પછી પિતાએ પોતાની હાટડીમાં બેહાર્યો પણ ચલો કોઈ સાધુને જુએ એટલે વેપાર છોડી સીતારામ કરતો એની સેવામાં લાગી જાય અને પિતા વરાળ કાઢે ગેલા જલિયા તારું તો થાહે હું બાપા સીતારામ કરે ખરું પછી જલાને જગતની જંજાળમાં નાખવા આટકોટ ગામે પ્રાગજી ઠક્કર સોમૈયા એના શિલવાન પુત્રી જે વીરબાઈ એની હારે પરણાયો બાપલા એવું બન્યું કે જેવો જલો એવા જ વીરબાઈ જાણે એનો પડછાયો પ્રીતમ કહે સો કીજીએ રહીએ પ્રીતમ પાસ જલો કોઈ ભૂખ્યા અતિથિ અવ્યાગતને ઘરે લાવે અને વીરબાઈ પોતે ભૂખી રહી અને એને જમાડી અને દુકાનમાંથી જલો દ્વારકા કે ગિરનારના કોઈ યાત્રાળુ નીકળે અને મફત દાળ લોટ ને ખીચડી આપી દીધી એટલે પ્રધાન ઠક્કરની દુકાન તો સદાવર્ત જેવી થઈ ગઈ પિતાએ ગુસ્સે થઈ જલાન વીરબાઈને જુદા કર્યા એટલે પતિ પત્ની બે ખેત મજૂરી કરવા માંડ્યા હો પ્રધાન ઠક્કરના ભાઈ હતા વાલજી ઠક્કર એને આવી દયા એને જલાને શિખામણ દીધી અને પોતાની દુકાને વેપાર કરવા બેહાર્યો એક દિવસે જલો એકલો એના કાકાની દુકાને બેઠો છે એમાં 10 કે 12 સાધુ આવ્યા અને कहते आओ जलाराम भगत ठंडी बहुत है और सब मूर्ति भूखी है तो हम सभी को एक एक बस दे दे और भोजन का सामान दे तुम्हारा कल्याण होगा हाँ मारा वाला एम कही तमाम ने 5-5 हाथ पाणकोरू એટલે જાડી ખાધી પાકો સીધો એટલે ઘી લોટ દાળ ગોળ આપીને કહ્યું લ્યો સીતારામ
સાધુ તો જલારામ ભગત કી જય એમ બોલીને ધર્મશાળામાં ગયા. ત્યાંથી જલો જલારામ કહેવાનો. બાજુમાં એક ઈર્ષાળુ વેપારી, ઈ પોતાનો ધંધો પડતો મેલીને પહોંચો વાલજી ઠક્કરને ઘેરે અને કહ્યું, વાલજી કાકા તમારી દુકાન જલાએ લૂંટાવી દીધી. અને વાલજી ઠક્કર લાકડી લઈને નીકળ્યા. અને જલાને મનમાં થયું કે અરે રે, મેં સાધુઓને સીધો તો દીધો, પણ પાણી અને બળતણ તો એની પાસે છે નહીં, માટે હાલ એને આપી આવું. જલારામ હાથમાં પાણી ભરેલ વાસણ અને માથે છાણાની મોટલી લઈ ચાલ્યા જાય છે. એની આડા વાલજી ઠક્કર ફર્યા અને કહે છે, એલા એ જલિયા, તારે મને દેવાળીઓ કર્યો છે, આ શું લઈને આવ્યો? કાકા, પાણી અને છાણા સાધુઓને આપવા ધર્મશાળે જાઉં છું, તમે ચિંતા કરો માં. તુલસી પંખીન કે પિયે ઘટેન સરિતા નીર, આ ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. વાલજી ઠક્કરે જ્યાં જોયું ત્યાં તો પોટલીમાં સીધાને બદલે છાણા અને ઘડામાં ઘીને બદલે પાણી હતું. પછી એણે દુકાનમાં જઈને તપાસ કરી, ત્યાં પણ એણે કોઈ ચીજમાં બાપલા ઘટાડો જોયો નહીં. આશ્ચર્ય થઈ ગયું એને. અને ઓલો જે અદેખો વેપારી હતી ગોઠો પડીને બેહી ગયો ડપ દઈને. પછી જલારામ કાકાથી પણ જુદા થયા. પતિ પત્ની ખેતરોમાં જઈ મજૂરી કરવા માંડ્યા. ખેડૂતે દાડી પેટે આપેલ અનાજના જે ડુંડા હોય એની ગાંહડીઓ લઈને બે માણસો ઘરે આવતા હોય, અને કોઈ ખાલી ગાડું ગામમાં આવે ત્યારે ગાડાવાળો કે ભગત તમારો ભાર અને તમે બે જણા ગાડામાં બેહો. પછી જલારામ જવાબ દેતા, ના રે મારા વાલા, એક તો આ દી ભોગવી છીએ અને પશુડાને કાંધે અમારે ભાર નાખવો નથી. ક્યારેક મજૂરી ન મળે ત્યારે જલારામ બકાલું વેચવા નીકળી પડતા. જલારામજી અને વીરબાઈ માતા વિશે એક પૂર્વજન્મની વાત કહેવાય છે. પાંચાલ ધરામાં બાવા ગેબીએ જેને પંજો નિમજેલ એવા અપાર હતાની મોલડી, એની જ્યાં જગ્યા ત્યાં સમયા વખતે કહેવાતું કે પિરાણું પાંચાળનું ત્યાં પધારે છે. વાયકદાય વાંકાનેર પાસે મેહુરિયા ગામે ન્યાનો ઝાલો રબારી અને એની ઘરવાળી રૂપબાઈ ભર જુવાન જાણે કાનને ગોપી જોઈ લ્યો, ચંપક વર્ણી સુંદરી સાહિબો શાલિગ્રામ. સજોડે મોલડી આવતા, પાટે બેહી ધણીને આરાધતા. તઈ તો બાપલા જેસલ તોરલ જેવા લાગે. રબારીની નાચમાં બેયની કંગી થવા માંડી. એલા હે ઓલો ઝાલીઓ ને રૂપલી મોલડી બાવાઓના અખાડામાં ભજન ગાવા જાય તો આપણી નાચને નીચા જોણું કહેવાય. ઝાલાનો જે મોટો ભાઈ ઈ તો ખારો ધીધવા જેવો, ઈ કે છે, એલા ઝાલિયા, તારી ઘરવાળીને લઈને હવે જો ઈવડાઈ હાંઢડા જેવા બાવા પાસે ગયો તો તારી ખેર નથી ખેર. તો વાયક આવતા ઝાલો ને રૂપા બે હમૈયે અવસર માથે મોરલી ગયા. ઝાલાના મોટા ભાઈને ખબર મળી. ડાંગ લઈને મોલડીને માર્ગે હાલ્યો. એમાં ઠાકરને કરવું છે. એમાં સવારમાં એની સામો એક ગરીબ બ્રાહ્મણ મળ્યો. એને આ ભાન ભૂલેલા રબારીએ પૂછ્યું, એલા બ્રાહ્મણ, ઓલો તલક મોડીઓ ને મોલડી, ઓલા તલક મોડીઓ ને ગોરડી મોલડીમાં ભગતડાની જગ્યામાં છે કે નહીં? બ્રાહ્મણે એની વાતમાં સમજ્યો નહીં, એટલે કે હા કે ના કાંઈ ન બોલ્યો. અને ક્રોધમાં આવેશમાં આવી અને બ્રાહ્મણને આ રબારીએ માથામાં ડાંગ ફટકારી. ફડાક! બ્રાહ્મણ ના રામ ન્યા રમી ગયા. આ સમાચાર મળતા ઝાલા અને રૂપબાઈએ રતિલ નાથને કહ્યું, આપા હવે અમે અહીંયા નહીં આવીએ. આ બ્રહ્મ હત્યા અમારા કારણે થઈ છે. એના પ્રાયશ્ચિતમાં અમે બે ધરતીમાં જીવતા હમાહું. આપો રતો કે ધન્ય બાપ ઝાલા. માં રૂપા, તમારે બીજું કાંઈ કહેવાનું છે? તો કે હા,
આવતે અવતારે અમે અભિયાગતને અડેડાટ અન્ન અને વસ્ત્ર આપીએ એવું વરદાન આલો આપા. રતિયલ પીર કેજ ભીણું હિમું થાય જાઓ. પછી આ ભક્ત દંપતી મેહોરિયા જઈ જીવતા સમાધિ લે છે. બીજે જન્મે ઝાલો વીરપુરના પ્રધાન ઠક્કરને ત્યાં પુત્ર રૂપે અને રૂપાબાઈ આટકોટ ગામે પ્રાગદી ઠક્કર સોમૈયાને આંગણે દીકરી રૂપે અવતર્યા. બાપલા હવે પાછા મૂળ વાતે આવી. પરમાર્થે વાપરતા વાપરતા થોડીક મોડી થઈ એટલે જલારામજી વીરબાઈને કહે છે, ભંડારી તમે 2 વર્ષ હાટકોટ જઈ રહો તો હું તીર્થયાત્રા કરું, અને એમાં જો સમર્થ ગુરુ ભેટી જાય તો આપણો જન્મારો સફળ થઈ જાય. વીરબાઈએ પતિને ધર્મયાત્રા કરવાને માટે સંમતિ આપી અને કહે છે, નાથ સુખેથી સીધાવો, મારી ચિંતા ન કરતા. વીરબાઈને એને માવતરે રાખીને તીર્થભૂમિને પણ પવિત્ર કરતા કરતા જલારામ અનેક તીર્થો ભટક્યા, પણ બ્રહ્મનિષ્ઠ અને યોગી ગુરુ એને પ્રાપ્ત ન થયા. વતનમાં આવ્યા, વીરબાઈને વીરપુર તેડી લઈ આવ્યા. વળી 2 જણાએ સખત મજૂરી શરૂ કરી. ઈ જયારે ન મળે ત્યારે જલારામ ગામડાઓમાં જઈ શાક બકાલું વેચતા. એમ થાતા થાતા જે ઈચ્છા મન માહી, રામ પ્રતાપે દુર્લભ નાહી, અથવા જીન કે જીન પર સત્ય સનેહુ, સો તો હી મિલત ન કછું અંદેહુ. એક દિવસે જલારામ અમરેલી પાસેના ફતેપુર ગામે બકાલાની ફેરી કરતા કરતા ખંભે ખડીઓ ઊંચકી અને કહે છે, વાલા સીતારામ, કોઈ રીંગણા લ્યો, ડુંગળી લ્યો, બટાટા લ્યો. એમાં એને કાને ભજનનો નાદ સંભળાણો. મોજું કોઈ મરજીવા માણે રે, શીશ સાટે સોંગા હરીને જાણે. રણખેતરમાં થિયારે રીડીના વેધાણા તન વ્રેહ બાણે. સતને માર્ગે જે નર ચાલ્યા, એને વેરી પણ વખાણે રે. મોજું કોઈ પોતાના દેહનું પેંદું રોતું નિશાન, કેનો ભય મનમાં નાણે, ધર્મ ધીંગાણે ધોડીને ભળિયા, ઈ તો તન તૂટ્યા લગી તાણે. મોજું કોઈ મરજીવા માણે. પ્રભુના દેશમાં પાખંડ નહીં ચાલે, ભાઈ ચેતી લેજો આ ટાણે. કુડિયા હશે ને જમડા જાલીને, ઘાલશે લઈને ઘાણે. મોજું કોઈ સદગુરુજીના શબ્દ સાંભળી, રાજ છોડ્યા જોને રાણે. ભરતરી ગોપીચંદ ભજો ભગત કે ભજન કરો તો નકી જશો નિર્વાણે રે. મોજું કોઈ જલારામને ભજનના શબ્દો કાળજા હોહરવા ગયા. ગાનાર હતા જ્ઞાની યોગી હરિદર્શન પામેલા સંત ભોજલરામજી ચાબખાવાળા. જલારામ એની જગ્યામાં આવ્યા. ખંભે બકાલાનો ખડિયો અને ઉભા છે, અને ભોજલરામજી હામાં હાથ જોડ્યા. ભોજલરામ કે આવી ગયો જલારામ, હવે બકાલાનો ભાર ઉપાડવો છોડી દે બાપ. આવ્યા ખડીઓ નીચે મેલી. જલારામ ભોજલરામના પગમાં પડી ગયા. મહાસમર્થ ભોજલરામે જલારામને પંજો નિમજ્યો, મહાદીક્ષા દીધી પરમારથના પંથની. હો એ સમયમાં આશ્રમના ઓરડા ચણાય એટલે જલારામ માટી ખૂંદી ગારો બનાવી એના પીંડા બનાવે
અને ગુરુ ભોજરામજી પોતાના હાથથી મકાન ચણે. આવી ગુરુ અને શિષ્યની જોડલી જામી હો. મકાનો પૂરા થયા. ભોજા ભક્તે સંત મેળો કર્યો, પણ બાપલા તઈ દેશ દેશાંતરેથી સંતો મહંતો અને સેવકોનો સમુદાય ફતેપુરમાં મળ્યો. હાય માણસનું હૈયે હૈયું મીંડું દળાવા એવી મેદની મળી છે. કથા કીર્તન ભજનોની ઠોર બોલે અને જલારામજીને રાત કે દિવસ આરામ નથી વિહામો. એક રાતે એનું શરીર હાવ થાકી ગયું, એટલે કે ભોજા બાપા મારે ઘડીક આડે પડખે થાવું છે, હું ક્યાં પડું? ભોજરામજી આખા બોલા હતા. જુઓ ને એના ચાબખા એની સાક્ષી પૂરે છે, કૃષિકારની ભાષા. એટલે કહ્યું કે લા જલારામ અટાણે તારે આડે પડખે પડવું તો પડ પાટમાં. ગુરુના બોલ સાંભળી જલારામ ગામ બહાર ઠેબી નદી કહેવાય એના પાણીનો જે ખૂનો છે એમાં પડીને ઉભા રહ્યા. જલારામજીએ જલારામ પાછળ માણસ દોડાયું અને કહ્યું એલા જાવ તો ખરા, જલારામ ક્યાં ગયો? માણસે આવી અને પાછા વાવડ દીધા કે બાપા જલારામ તો નદીની પાટમાં ઉભો ઉભો ધ્રુજે છે. ગુરુદેવ દોડ્યા હો. આવ્યા નદીએ શિષ્યનું બાવડું દાલી બહાર લઈ બથમાં લઈ જલારામે છાતીએ લગાડ્યો અને કહે છે, જલારામને છાતીએ ભોજલરામજી લગાડીને કહે છે, બાપ જલારામ તું મારાથી હવાયો થાય. વીરપુરના ઠાકોર સાહેબ પાલીતાણા જાય, રસ્તામાં ફતેપુર ભોજલરામને દર્શને આવ્યા, પણ પ્રભાવિત થઈ ગયા હો. અને કહે છે, ભક્તરાજ અમારા વીરપુરમાં વાસ કરો તો વીરપુર ધન્ય બને. બાપુ આ મારા જલાને લઈ જાઓ એ તમારા જ ગામનો છે. મારું બીજું રૂપ એને જાણજો, તમારું વીરપુર તીર્થ બનશે હો. ગુરુની આજ્ઞા શિરે ચડાવી જલારામ વીરપુર આવ્યા અને વીરબાઈને કહ્યું, ભંડારી આપણો બેડો પાર થઈ ગયો, ભાગ ઉગડી ગયા હો. વીરપુર દરબારે જલારામજીને 20 વીઘા જમીન અને ડેલીબંધ મકાન દીધા. ઈ જમીનમાં 2 માણા કાયા તૂટ મહેનત કરી જે અનાજ ઉત્પન્ન થાય એમાંથી આવતા જતા અભ્યાગતને 2 માણસો સંતોષપૂર્વક જમાડવા માંડ્યા હો. એમાં ભલું વરહ થયું. જલારામજીના ઘરમાં દાણાની કોઠીયું છલકાણી એટલે જલારામ ફતેપુર આવ્યા. ગુરુદેવને કહ્યું, બાપા મારી ઝૂંપડીમાં અનાજનો વધારો થયો છે, આ જગ્યામાં લઈ આવું? ના જલારામ, અહીં તો ઠાકરની દયા છે. હવે તું તારે આંગણે અતિથિ ને દાળ ને રોટલા દેજે. જા, તારી કોઠીઓમાં અનાજ ભર્યું રહેશે, સદાય નહીં ખૂટે. જલારામ વીરપુર આવ્યા. વીરબાઈને ગુરુદેવના આદેશની વાત કરી. વિક્રમ સંવત 1876 મહાસુદ બીજે જલારામજીએ ધર્મની ધજા બાંધી સદાવ્રત શરૂ કર્યું. ત્યારે વીરબાઈનો આનંદ અવધિ રહિત હતો. પછી એક સંત આવ્યા, એણે જલારામજીને લાલજીની મૂર્તિ પ્રસન્ન થઈ દીધી. સાંજ સવારે એની આરતી થવા માંડી. ત્યાર પછી જગ્યામાં હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ અને જલારામજીની સેવા ભક્તિની સુવાસ ફેલાઈ ગઈ. એક વખત 400 જેટલા ત્રિશૂળ અને ચીપિયાવાળા સાધુ એની જમાતે જલારામની ઝૂંપડીને ઘેરી મીંડા બોલો, ઓ રામ सकलदास, बजरंगदास, ओ जलाराम का वीरपुर है, वो बड़ा भगत है, मालपुआ भी खिलाएगा और भेंट पूजा भी दिलाएगा. जमातना आगेवान मंद कहते हैं, जलाराम अबे भोजन में संतों को मालपुआ और भेंट पूजा का 1000 रुपया भेज दे. गणेश जी को लड्डू खिलाव એટલે હાથીને લાડવા, घोड़े को चंदी पावरा दे, नहीं तो तेरी जगह को हम लूट लेंगे. જલારામજી મુંજાણા આવ્યા. વીરબાઈ પાસે કહ્યું, ભંડારી સાધુની માંગણી મોટી છે, એટલી આપણે ત્રેવડથી શું કરશું? એને રાજ પણ કાંઈ કહી શકીએ નહીં. સાધુ તો ગાયો કહેવાય,
પતિને સુખે સુખ તો સદા મનમાં હંમેશા માનતી, પતિને સુખે સુખ તો સદા મનમાં હંમેશા માનતી, સંકટ સમય નિજ નાથને શાંતિ થકી સમજાવતી, સુખ દુઃખ સદા ટકતા નથી એવી વાતો તણા વર્ણન કરી, અવિનાશી એવી આપજો સદગુણ વાળી સુંદરી. આવા હતા વીરબાઈઓ. પતિના હૃદયની પીડા વીરબાઈ પામી ગયા. શું કર્યું? ફક્ત પોતાના એવા તન પૂરતા જ ઘરેણા રાખી બીજા તમામ ઘરેણાનો જે દાગીનાનો ઢગલો કરીને કહ્યું, લ્યો મારા નાથ, આ બધા વેચી નાખો અને આંગણે આવ્યા અતિથિને સંતોષો. આપણા અંતર્ગામી ગુરુ ભોજલરામે તમારા માથેથી જેમ બકાલાનો ભાર ઉતાર્યો એમ મારા દેહ માથેથી આજ ઘરેણાનો ભાર ઉતરી ગયો. બાપલા પછી તો જલારામજીના રાજીપાની શું વાત કરવી. માગણી પૂરી થતા તૃપ્ત થઈ સંતો જલારામ કા જય, જલારામ ના જય બોલાવીને ઉપડી ગયા. વીરપુર ગામનો હરજી નામે એક દરજી, એને પેટ પીડા એવી થઈ કે એને મૃત્યુને નજીક જોયું. એને થા નાખી ગઈ, જલારામ બાપા, જો હું જીવીશ તો તમારા મુંડિયા માટે ગદા સંપત માનતા ધરીશ. હરજી સાવ સાજો થઈ ગયો. જલારામ અન્ન દેવામાં કોઈનું મોઢું જોતા નહીં, એટલે કોકે ઠપકો દીધો, તમે જોઈ ઓળખીને જમાડતા જાવ નહીં, તમારી જગ્યામાં કેટલાક આળહુ ને એદી માણસો પણ ખાઈ જાય છે. જલારામ કે મારા વાલા, હું તો ભલા અને ભૂંડા ગણાતા જીવો માય એક આચમરામ નિરખું છું, એટલે બટકું રોટલો અને છાલિયું ડાળમાં હું કોને ના પાડું. તુલસી આ સંસાર મેં સબસે મિલીએ धाय, क्या जानू क्या वेश में ओ નારાયણ મિલ જાય. ગામમાં જમાલ નામનો મુસલમાન ઘાંચી, એનો 10 વર્ષનો દીકરો મંદવાડમાં એવો લોપાઈ ગયો કે એના મા બાપે પુત્રના જીવનની આશા મેલી. એ વખતે હરજી દરજી આવ્યો આ છોકરાની ખબર પૂછવા. મને કહ્યું, જમાલભાઈ ગગાને કેમ છે? તો કે ભાઈ અલ્લાહ ઉગારે તો ઉગરે. જમાલભાઈ, આપણા જલારામ બાપાની જે બંદગી છે ને બળવાન છે, એની માનતા કરો. માનતા તમારા ગદા પ્રમાણે. જો હું પણ મરવાનો હતો અને બાપાની દયાથી હવે મને નખમાય રોગ નથી. જમાલ ઘાંચીએ પણ જલારામ બાપાની માનતા કરી. એનો દીકરો જીવી ગયો. માનતા ધરવા જમાલ બાપાની જગ્યામાં આવ્યો અને કહે છે, બાપા કાં અલ્લાહ જીવાડે ને કાં જલ્લા જીવાડે. જલારામજી કે, જમાલભાઈ, જીવાડનાર અલ્લાહ છે, હું નહીં. હું તો ઠાકરનો ગુલામ છું વાલા. જલારામજીની ઝૂંપડીએ દુખિયાના દુઃખ, રોગિયાના રોગ મટવા માંડ્યા. જલારામ ગરીબના બેલી બન્યા, નોધારાના ઓધાર થયા. એક વખત ધ્રાંગધ્રાના જે રાજસાદ યાત્રાએ જતા વીરપુરની ભાગોળે નીકળ્યા. જલારામજી એને આગ્રહ કરી અને જગ્યામાં લઈ આવ્યા અને બોલ્યા, બાપલા, ઝાલાવાડનો ધણી ગરીબ લુવાણાના ઠાકરનો પ્રસાદ લે તો મારો રામ રાજી રાજી થઈ જાય. સાથે અસંખ્ય માણસો હતા. રાજ સાહેબ રોકાઈ ગયા. કમઠાણ સહિત જગ્યાના ટેલવા ગામમાં ઘેરે ઘેરે ઘઉં ભરડવા દઈ આવ્યા. ગોળ ઘીના તાવડા મંડાઈ ગયા. ધમાકામાં સુખડી અને મસાલેદાર ચણા રંધાઈ ગયા. અને રાજ સાહેબના આખા સંઘને જલારામજીએ જુગતે જમાડ્યા. રાજા પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, ભગતજી, આપના આશ્રમમાં જેની જરૂર હોય એ કહો, ધ્રાંગધ્રા રાજ આપશે.
મારા વાલા 2 પાણા મોકલો તો મજા થાય. ભક્તરાજ એક ગામ માંગો. ના બાપુ, ઠાકરની દયાથી આકાશી રોજી ઉતરે છે, પણ અનાજ દળવામાં આ ગામની બેનું બાયુને કાઢી પડે છે. કોઈ રાજી હોય, કોઈ કરાજી હોય, શરમે ના પાડે નહીં. એની આંતરડી તમને આશીષ દેહે મારા વાલા. ચતુર રાજાએ ધ્રાંગધ્રાની જે પ્રખ્યાત ખાણ, એમાં અનાજ દળવાનો જે ઘંટ કહેવાય, એના 2 પડ ઉપરાંત એક લોંઠકો બળદ પણ મોકલી દીધો વીરપુર. જુનાગઢના નવાબ અને ગોંડલના ઠાકોરે પોતપોતાના રાજમાં જલારામજી આવે તો સદાવ્રતના ગામ આપવાનું કેણ મોકલ્યું. જલારામજીનો જવાબ હતો કે ના બાપલા, ભલું મારું વીરપર ને ભલો મારો ઠાકર. એક ઘોડેસવાર બાપાની જગ્યામાં ઘોડો બાંધી અતિ થાકેલો હોવાથી લોચ જેવો થઈને હૂતો. જલારામજી કે મારા વાલા, હરિહર કરીને પછી હુવો ની નિરાતે. એને જગાડી પ્રેમથી જમાડ્યો અને પોતે જ પથારી કરીને એને હુવાડ્યો. અને પછી એના ઘોડાને ચંદી પાવરો અને ચારો અને પાણી પાયું. ઉપરાંત ઘોડાના પગ ગરમ પાણી કરીને ઝાર્યા. અને પછી ઘોડાને કહ્યું, મારા રામ, તમારો અહવાર થાક્યો છે એટલે તમે પણ બહુ થાક્યા હશો. કેમ? એમ બોલી પોતાના હાથથી ઘોડાના પગને પીંડિયું જલારામજી દાબવા માંડ્યા. જલારામ કોઈ પણ પ્રાણીની ચાકરી કરતા આંચકાતા નહીં. ગોપાળ જોશી, લોહાણાના ગોર સારસ્વત, એને લકવાના દર્દથી હાથ અને પગમાં ખોટ આવી. એની જીભ પણ થોથરાય. આવ્યા વીરપુર, જલા બાપાને પગે લાગીને બોલ્યા, એ જલા બાપા, મારા ઢરડા મટાડો. જલારામજીએ તો એની પરિક્રમા કરી, એને પગે લાગ્યા અને કહ્યું, દાદા, તમે તો અમારે નમવાનું ઠેકાણું, હવે કરો ઠાકર અને મુંડિયાની સેવા. ગોપાળ જોશી વીરપુર સેવા માંડ્યા કરવા, પણ થોડાક દિવસોમાં તો ઘોડા વાળતા થઈ ગયા હો. અને એને ઉલટાવી એ મારી સુરતામાં લેજો રે સંભાળ. જલારામ જોગી રે, તમારે છે રે સાંભળ્યો સહાય, એટલે મને કર્યો નિરોગી રે. એકદમ જલારામ એની પાસે આવ્યા, ગાતા અટકાવ્યા ગોરને, દાદા, હવે જો મારા વખાણ કરશો તો પાછા હતા એવા ને એવા થઈ જાઓ. એમ કહીને દાંત કાઢવા માંડ્યા. બ્રાહ્મણ દેવતા ચૂપ થઈ ગયા. જલારામજી વેલા જાગી આશ્રમમાં હંજવારી વાળે. કોઈ એને કહે, બાપા, મને વાળવા દ્યો નહીં. અરે મારા વાલા, તું હું ક્યાં જુદા થઈ એમ કે. જલારામજી નાનામાં નાનું કામ પણ બને ત્યાં સુધી પોતે જ કરે, બીજાને ચીંધે નહીં. જગ્યામાં તઈ કૂવો નહીં. વીરબાઈ માતા રોટલા ઘડતા હોય ત્યારે પોતે જ ગામ બહાર માથે ઠામ લઈને પાણી ભરવા ઉપડે. કોઈ સેવક કે, બાપા લાવો લાવો, હું પાણી ભરું. અરે મારા વાલા, આ ફેરે મને જવા દે, પછી તારો વારો. બાપા કોઈને રોક્યા રોકાય નહીં. ફકત માનેલ એક બેન હતા મેઘબાઈ, ઈ પોતાના હમદઈને પાણીનું માટલું બાપાની પાસે લઈ લે તો એનું વેણ રાખે. એક દિવસ એક સેવક કે, બાપા, મારે ગંગા અને જમના નાવા જવું છે, પણ ખર્ચી નથી, છેટાની વાત. બાપા કે, મારા વાલા, મન ચંગા તો કથરોટ મેં ગંગા. તું ગંગાજી અને જમનાજીનું હાથે મને સ્મરણ કર, માતાજી અહીંયા જ દર્શન દી. વિશ્વાસો હતો બાપાના બોલ ઉપર. વિશ્વાસ રાખી સેવક તો મંડ્યો ગંગાજી અને જમનાજીના સ્મરણ કરવા. એમાં એક દી બરોબર અડધી રાત એમાં ડેલીની હાકલ ખખડી. આ સેવક ભર ઊંઘમાંથી જાગી ડેલીના દ્વાર ઉઘાડ્યા એટલે 2 પનિહારીઓ આશ્રમની અંદર આવી. પાણી ભરવાની તાંબાની દેગો છે, એમાં પોતાના બેડા ઠલવી આવી હતી એવી જ જગ્યાની બહાર નીકળી ગઈ. હાડાડાડા